હેલો ફ્રેન્ડ્સ, મારું નામ નરેશ ભર્યા છે. સેકન્ડ સેમિસ્ટરમાં એક તમને સબ્જેક્ટ આવે છે બીઈડી, જેનું નામ છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ. બરાબર, તો આપણે ડ્રોઈંગ સબ્જેક્ટ વિશે ડિટેલમાં વાત કરશું. આજે થોડુંક એનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ આપણે. ઠીક છે. હવે ડ્રોઈંગ સબ્જેક્ટની વાત કરીએ તો ભાઈ, ડ્રોઈંગ સબ્જેક્ટ એટલે કે તમારા મગજમાં એક ક્વેશ્ચન આવતું હશે કે ચિત્રકામ જેવી કાંઈ વસ્તુ અમે ભણ્યા છીએ, પેઇન્ટિંગ છે, તો કાંઈ એને રિલેટેડ કંઈક હશે. તો એને રિલેટેડ છે થોડું ઘણું, પણ ડ્રોઈંગમાં આપણે ડાયમેન્શન આપવા પડે, માપ આપવું પડે. બરાબર, જેમ કે તમે પેઇન્ટિંગ કરતા હો, તમે કોઈ બી વ્યક્તિની પેઇન્ટિંગ કરો છો, બરાબર, એનું મોઢું બનાવો છો, અથવા તો સૂર્યોદયની પેઇન્ટિંગ બનાવો છો, સૂર્યાસ્તની પેઇન્ટિંગ બનાવો છો, તો એ બનાવવામાં તમને કોઈ માપ મેજરમેન્ટની જરૂર નથી પડતી. તમે જે વસ્તુ ઓબ્ઝર્વ કરો છો અને એ ડ્રો કરો છો, બરાબર. પણ ડ્રોઈંગ એક એવી વસ્તુ છે જેનામાં તમને માપ મેજરમેન્ટની જરૂર પડતી હોય છે. ઠીક છે, તો આપણે એના વિશે વાત કરીએ. જેમ કે હું તમને એક સરળ એક્ઝામ્પલ આપું. તમારી પાસે એક નાનકડો પ્લોટ છે, બરાબર, અને તમે તમારા એક ફ્રેન્ડ છે સિવિલ એન્જિનિયર, એની પાસે જાઓ છો અને એને કહો છો કે ભાઈ મને આની અંદર એક 2 BHK કે 3 BHKનું એક મકાન બનાવવું છે, એક બંગલો બનાવવું છે. તો એન્જિનિયર છે એ તમારા પ્લોટનું ઓબ્ઝર્વ કરશે, માપ લેખન કરશે. ઠીક છે, અને એ પ્રમાણે એની પાસે જે પણ મકાન અવેલેબલ હશે, અથવા એના જે પણ એની પાસે ડ્રોઈંગ અવેલેબલ હશે એ તમને બતાડશે કે ભાઈ આવી આવી ડ્રોઈંગ મારી પાસે છે. બરાબર, તો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એવી રીતે જો મકાનની સિમ્પલ વસ્તુ કેવી છે કે ભાઈ આ મકાનનો સામેનો દેખાવ છે, આપણે એને ફ્રન્ટ વ્યૂ કહીએ છીએ. બરાબર, અને આ છે મકાનનું ટોપ વ્યૂ. બરાબર, ટોપ વ્યૂ એને આપણે પ્લાન પણ કહેતા હોઈએ છીએ. જો મકાન કેટલા BHKનું છે, મતલબ હોલ છે, કેટલા રૂમ છે, રૂમ ક્યાં છે, હોલ ક્યાં છે, એ બધું પ્લાનમાં ખબર પડે. પ્લાન એટલે કે ટોપ વ્યૂમાં. ઠીક છે, તો તમારા પ્લોટમાં કેવો મકાન બનાવવો છે એ એન્જિનિયર પાસે જે આઈડિયા છે એ ડ્રોઈંગ દ્વારા તમને બતાડશે. ઠીક છે, જેમ કે આ તો એક સિમ્પલ ડ્રોઈંગ છે. બીજી આપણે એક વાત કરીએ. સિમ્પલ ડ્રોઈંગમાં તમે એટલું સમજશો કે મકાન સામેથી કેવું દેખાશે, ઉપરથી કેવું દેખાશે. પણ એક સિમ્પલ વસ્તુ છે, જો આવી 3D ડ્રોઈંગ તમને એ આપે છે, એન્જિનિયર જે છે એ તમને આવી 3D ડ્રોઈંગ આપશે, તો તમે એના ઉપરથી ઓબ્ઝર્વ કરી શકશો કે તમારું મકાન કેવું દેખાશે. ભલે આ પહેલું અને આ મકાન અલગ અલગ છે, પણ કહેવાનો મતલબ એ છે કે ડ્રોઈંગ એન્જિનિયર છે એ ડ્રોઈંગ તમને બતાડીને એના પોતાના મનના જે વિચારો છે અને એનું જે વર્ક છે એ ડ્રોઈંગ દ્વારા તમને સમજાવશે. ઠીક છે, તો ડ્રોઈંગની આ વેલ્યુ છે. હજી એક હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ હું એક ઓટોમોબાઈલ એન્જિનિયર છું અને એક નવા પ્રકારની ગાડીની ડિઝાઇન મારા મગજમાં આવી છે. ઠીક છે, તો હવે જેમ કે આપણી પાસે ભારતમાં ઘણી બધી કંપની છે, ટાટા છે, બરાબર, હ્યુન્ડાઈની કંપની છે. તો એ ઘણી બધી કંપનીઓ ઇન્ટરેસ્ટ કરશે કે ભાઈ આ ગાડીની ડિઝાઇન હું લઈ લઉં. બરાબર, તો બધા લોકો મારી પાસે આવશે અને મારી પાસે સમજશે કે ભાઈ કેવી ડિઝાઇન છે. તો હું એને નોર્મલી એક્શન કરીને બતાડીશ તો કોઈ ફરક પડશે નહીં, એને કાંઈ ખબર નહીં પડશે નહીં. તો મને જે ડ્રોઈંગ છે, જે ગાડી છે એ સામેથી કેવી દેખાશે, ઉપરથી કેવી દેખાશે, એની એક સંપૂર્ણ ડ્રોઈંગ બનાવીને મને આ લોકોને સમજાવવી પડશે. જેમ કે તમે ફિગરમાં જોઈ શકો છો કે ભાઈ એક ગાડી છે, ફોર એક્ઝામ્પલ આવી છે, બરાબર, તો એનો ટોપ વ્યૂ આવું છે, ઉપરથી આવી દેખાશે, સામેથી આવી દેખાશે, સાઈડમાંથી આવી દેખાશે. ઠીક છે, તો એની એક સંપૂર્ણ ડિઝાઇન કે સંપૂર્ણ ડ્રોઈંગ મને બતાડવું પડશે. એટલા માટે એ સામે લોકો સમજી શકશે કે હા ભાઈ આ ગાડી સામેથી આવી દેખાશે, કે મતલબ એની આખી ગાડીને સમજી શકશે ઇન શોર્ટ. તો આ વસ્તુ છે. ડ્રોઈંગ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારા વિચારો છે સામેવાળા વ્યક્તિને આપણે જે પણ આપણા વિચારો છે એ ડ્રોઈંગ દ્વારા સમજાવશું. ઠીક છે, એટલા માટે ફ્રેન્ડ્સ ડ્રોઈંગ છે એનું ઘણું મહત્ત્વ છે. અને એન્જિનિયરિંગ ડ્રોઈંગને એન્જિનિયરોની ભાષા કહેવામાં આવે છે. કેમ, તમે ફોર એક્ઝામ્પલ મહારાષ્ટ્ર જાઓ છો તો મહારાષ્ટ્રની લોકલ લેંગ્વેજ મરાઠી છે, બરાબર. તમને મરાઠી નથી આવતી છતાં પણ મહારાષ્ટ્રમાં તમે રહી શકો છો, કારણ કે તમને હિન્દી આવડે છે. હિન્દી ત્યાંની મતલબ હિન્દી તો રાષ્ટ્રભાષા છે, તો હિન્દી આવડે છે તો તમે ત્યાં સર્વાઈવ કરી શકો છો. તો એવી રીતે એન્જિનિયરોની ભાષા છે ડ્રોઈંગ. બરાબર, જેમ કે ઘણા બધા એન્જિનિયરો ભેગા મળીને કામ કરશે. એક સિવિલ એન્જિનિયર હશે, એક મિકેનિકલ એન્જિનિયર હશે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હશે, કેમિકલ એન્જિનિયર હશે. તો આ બધા અલગ અલગ ફિલ્ડના એન્જિનિયરો એક જ લાઈમાં વાત કરશે, એક જ લાઈમાં સમજી શકશે. તો એ કઈ ભાષાથી સમજશે? એ એન્જિનિયરિંગ ડ્રોઈંગ ભાષાથી સમજશે. હજી એક તમને એક્ઝામ્પલ આપું કે તમે એટલો વિચારો કે આ એક મકાન છે જે આપણે પહેલી વાત કરી, બરાબર.
હવે આ મકાનની ડિઝાઇન એન્જિનિયર બનાવશે, ઠીક છે. એન્જિનિયર શું કરશે? ખાલી ડિઝાઇન બનાવશે, પણ મકાન પોતે નહીં બનાવે. મકાન કોણ બનાવશે? તો એ કોન્ટ્રાક્ટરને આપશે અને કોન્ટ્રાક્ટર મજૂરો દ્વારા આ કામ કરાવશે. તો તમે એટલો સમજો કે એક એન્જિનિયર વ્યક્તિ અને એક મજૂરો સાથે મળીને આ મકાન બનાવી રહ્યા છે. તો એ એન્જિનિયર છે પોતાની લેંગ્વેજ જે પણ ભાષા બોલતો હશે એને એ તો મજૂર સમજશે નહીં, અને મજૂરોની ભાષા એન્જિનિયર સમજશે નહીં. તો આ છતાંય પણ આ બે લોકો કોલેબરેશન કરી, એ બે જણા સાથે મળી અને એ એક મકાન બનાવે છે. તો કયા કારણસર મકાન બનાવે છે? તો એક જ કારણ છે કે આ ડ્રોઈંગ છે. એ ડ્રોઈંગ છે એ લોકોની ભાષા છે, બરાબર. અને ડ્રોઈંગથી જ બધા લોકો ભેગા મળીને કામ કરતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે સમજી ગયા હશો કે ડ્રોઈંગનું શું મહત્ત્વ છે, ઠીક છે. ડ્રોઈંગને એન્જિનિયરોની ભાષા કહેવામાં આવે છે. એ ટેકનિકલ આઈડિયાઝ, પોતાના આઈડિયાઝ છે એ ડ્રોઈંગ દ્વારા એકથી બીજા વ્યક્તિઓને પહોંચાડે છે, ઠીક છે. તો આપણે એક થોડીક વસ્તુ છે એ પણ સમજશું ડ્રોઈંગમાં. ઓકે ફ્રેન્ડ્સ, આપણે ડ્રોઈંગનું મહત્ત્વ શું છે અને ડ્રોઈંગ શું છે એ ભણી ગયા છે. તો હવે ડ્રોઈંગ ડ્રો કરવા માટે આપણે થોડાક સાધનોની જરૂર પડશે. જેમ કે ડ્રોઈંગ બોર્ડ છે, અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ડ્રોઈંગ બોર્ડ છે. ડ્રોઈંગ બોર્ડ એકદમ સીધો, સમતલ અને એમની જે સાઈડની ધાર છે એ સીધી હોવી જોઈએ, ખરબચડી ના હોવી જોઈએ, ઠીક છે. બીજા સાધનની આપણે વાત કરીએ તો ડ્રોઈંગ શીટ. ડ્રોઈંગ શીટ એટલે કે એવું કાગળ છે, એક વ્હાઇટ કાગળ છે, વ્હાઇટ પેપર છે, જેના ઉપર તમે ડ્રોઈંગ બનાવશો. ડ્રોઈંગ શીટ કહેવામાં આવે એને. ડ્રોઈંગ શીટ અલગ અલગ પ્રકારની આવતી હોય છે, A0, A1, A2, A3, A4 અને A5. આપણે જે ઝેરોક્સ તમે કરવા જાઓ છો અને ઝેરોક્સ માટે જે તમને પાનો મળે છે એ A4 સાઇઝનો હોય છે, ઠીક છે. તો આપણે ડ્રોઈંગ શીટની સાઇઝ છે એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું, ઠીક છે. તો ડ્રોઈંગ શીટને ડ્રોઈંગ બોર્ડ ઉપર આવી રીતે સેટ કરી નાખવામાં આવે છે. ક્લિપ છે અથવા તો આર ક્લિપ છે, પિન છે, એનાથી ડ્રોઈંગ શીટને ફિક્સ કરી નાખવામાં આવે છે, જેથી તમે ડ્રોઈંગ શીટ હોય એ ડ્રોઈંગ બોર્ડ ઉપર કોઈ હલનડુલન ન થાય. મતલબ કે તમે જે લાઇન બનાવો એ સીધી બને. જો ડ્રોઈંગ શીટ જ આડી અવળી ફિટ કરવામાં આવશે તો લાઇન પણ આડી અવળી મળશે, ઠીક છે ફ્રેન્ડ્સ. ઓકે, હવે ડ્રોઈંગ બોર્ડ ઉપર કે ડ્રોઈંગ શીટ ઉપર તમે જે ડ્રોઈંગ બનાવશો એ ડ્રોઈંગ ડાર્ક હશે અથવા તો લાઇટ હશે. તો ડાર્ક અને લાઇટ કોના ઉપર નિર્ભર કરશે? તમે જે પેન્સિલ યુઝ કરો છો, બરાબર. કેટલા પ્રકારની પેન્સિલ આવે છે? તો પેન્સિલ મેઇનલી 3 પ્રકારની આવે છે. હાર્ડ ગ્રીપ આવે છે, મીડિયમ ગ્રીપ આવે છે અને લાસ્ટવાળી સોફ્ટ ગ્રીપ આવે છે. અલ્ટિમેટલી આપણે ગમે એટલી ગ્રીપવાળી હોય પણ તમે જો લાઇટ હાથથી ડ્રોઈંગ કરશો તો ડ્રોઈંગ લાઇટ થશે, અને જો તમે ભારી હાથથી ડ્રોઈંગ કરશો એટલે કે કોઈ વસ્તુને તમે દબાવીને ડ્રોઈંગ કરશો તો એ ડ્રોઈંગ ડાર્ક આવશે. ઓકે ચલો, હવે નેક્સ્ટ વાત કરું હું ટી સ્ક્વેરની. હવે ટી સ્ક્વેર છે એનામાં 2 પટ્ટી આવે છે, એક વર્ટિકલ પટ્ટી અને એક હોરિઝોન્ટલ પટ્ટી. હોરિઝોન્ટલ પટ્ટી ઉપર સ્કેલ છાપેલી હોય છે. સ્કેલ એટલે કે કેટલા માપની છે પટ્ટી, ઠીક છે. અને હોરિઝોન્ટલ અને વર્ટિકલ પટ્ટી વચ્ચે 90 ડિગ્રી એટલે કે બેની વચ્ચે કાટખૂણો હોય છે. 2 પટ્ટી એકબીજાને 90 ડિગ્રી હોય છે, ઠીક છે. ટી સ્ક્વેરનો ઉપયોગ આવી રીતે તમે ડ્રોઈંગ બોર્ડ ઉપર રાખી અને કરી શકો છો. ડ્રોઈંગ બોર્ડને ટી સ્ક્વેર આવી રીતે સેટ કરી અને તમે જે પણ લાઇન્સ બનાવશો એ લાઇન એકબીજાને બધી સમાંતર હશે. પછી ભલે તમે 100 લાઇન બનાવો, 2 લાઇન બનાવો કે 1000 લાઇન બનાવો, આ બધી લાઇનો એકબીજાને સમાંતર હશે, ઠીક છે. સમાંતર એટલે કે સમાન અંતરે. સપોઝ પહેલી લાઇન અને 2 લાઇનની વચ્ચે 2 સેન્ટીમીટરનો ફરક છે, તો પહેલા છેડા અને બીજા છેડા વચ્ચે 2 સેન્ટીમીટરનો જ ફરક હશે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ તો સેટ સ્ક્વેર. સેટ સ્ક્વેર 2 પ્રકારના આવતા હોય છે. સેટ સ્ક્વેર, પહેલું સેટ સ્ક્વેર છે એ 45 ડિગ્રી સેટ સ્ક્વેર અને બીજું સેટ સ્ક્વેર છે એ 30-60 ડિગ્રી સેટ સ્ક્વેર હોય છે. પહેલું 45 ડિગ્રી સેટ સ્ક્વેર એટલે કે તમે, અને 30-60 ડિગ્રી સેટ સ્ક્વેર એટલે કે તમે કોઈ લાઇન છે, સમાંતર લાઇન છે, એના ઉપર જો 45 ડિગ્રીનો સેટ સ્ક્વેર રાખશો તો ડાયરેક્ટ તમે 45 ડિગ્રીની લાઇન બનાવી શકો. અને જો 30-60 ડિગ્રીનો સેટ સ્ક્વેર રાખશો તો લાઇન યા તો ડાયરેક્ટ 30ના ખૂણાવાળી લાઇન બનાવી શકો યા તો 60ના ખૂણાવાળી લાઇન બનાવી શકો ડાયરેક્ટલી, તમે પ્રોટેક્ટરનો યુઝ કર્યા વગર. અત્યારે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ સ્કેલ છે. સ્કેલ એટલે કે ફૂટી, માપપટ્ટી. આપણે જે નોર્મલ જેને કહેતા હોઈએ છીએ માપપટ્ટી. તમારી પાસે જે નોર્મલ કંપાસ આવે છે એની અંદર 6 ઇંચની માપપટ્ટી આવે છે, 15 સેન્ટીમીટર, અને વધુમાં વધુ આપણે એનાથી બીજી યુઝ કરીએ છીએ મોટી 1 ફૂટની, ઠીક છે ફ્રેન્ડ્સ. માપપટ્ટીનો ઉપયોગ તમને કોઈ જગ્યાએ 8 mm નો માપ લેવો છે, 10 mm નો લેવો છે,
7 સેન્ટીમીટરનો લેવો છે. હવે આ બેઝિક વસ્તુ છે કે ભાઈ 1 સેન્ટીમીટર એટલે કે 10 mm, બરાબર. તો તમને 8 mmની પણ લાઈન બનાવી શકો છો, 18 mmની લાઈન બનાવી શકો, 60 mmની લાઈન બનાવી શકો. હવે 60 mmની લાઈન એટલે કે 6 સેન્ટીમીટરની લાઈન હોય છે. ઠીક છે ફ્રેન્ડ્સ? ઓકે. હવે નેક્સ્ટ વસ્તુ વાત કરું, પ્રોટેક્ટર. પ્રોટેક્ટર એટલે કે કોણ માપક. કોણ માપકનો બેઝિક યુઝ છે કે તમને ખ્યાલ છે કે કોઈ પણ લાઈન છે અને મને હવે 45 ડિગ્રીનો ખૂણો બનાવવો છે, તો 45 ડિગ્રીનો ખૂણો યા તો હું 45 ડિગ્રી સેટ સ્ક્વેરથી બનાવી શકું છું, યા તો પછી ખૂણો કેવી રીતે બનાવી શકું. ફોર એક્ઝામ્પલ આ એક લાઈન છે, ઠીક છે. હવે મને એક 45 ડિગ્રીનો ખૂણો બનાવવો છે, તો સેટ સ્ક્વેરનો ઉપયોગ કરી 45 ડિગ્રી ક્યાં દેખાય છે તમને, તો આ 50 છે અને આ 40 છે, એની વચ્ચે દેખાય છે 45 ડિગ્રી, બરાબર. તો 45 ડિગ્રીનો ફોર એક્ઝામ્પલ અહીંયા ટપકો આવે છે. આ લાઈનને તમે આવી રીતે જોડી શકશો, આવી રીતે આ લાઈન છે એ આ ટપકા ઉપરથી તમે જોઈન કરશો તો આ જે ખૂણો બનશે એ 45 ડિગ્રીનો ખૂણો બનશે. ઠીક છે ફ્રેન્ડ્સ? તો પ્રોટેક્ટરનો યુઝ તમે 0 ડિગ્રીથી 180 વચ્ચે તમે કોઈ પણ ખૂણો બનાવવો હોય તો તમે પ્રોટેક્ટરનો યુઝ કરો છો. પ્રોટેક્ટર એટલે કે આપણે એને જનરલ ભાષામાં કોણ માપક કહેતા હોઈએ છીએ, ગુજરાતીમાં આપણે એને કોણ માપક કહેતા હોઈએ છીએ. ઠીક છે ફ્રેન્ડ્સ? નેક્સ્ટ જે સાધનની વાત કરશું એનું નામ છે ડ્રાફ્ટર. હવે ડ્રાફ્ટર છે એને કંઈક બોર્ડ ઉપર આવી રીતે ફિટ કરવામાં આવે છે ઉપર, ઠીક છે. હવે ડ્રાફ્ટર છે એ ફ્લેક્સિબલ હોય છે, એક આ બાજુથી અને એક બીજી આ બાજુથી ડ્રાફ્ટર છે એને તમે સેટ કરી શકો છો, લૂઝ મૂકી શકો છો. ડ્રાફ્ટરનો મેઇન ઉપયોગ શું છે, તો ભાઈ વર્ટિકલ અને હોરિઝોન્ટલ લાઈન તમે સીધી બનાવી શકો, બરાબર. મતલબ એક લાઈન તમે જે ઊભી લાઈન બનાવશો એ વર્ટિકલ જ હશે અને આડી લાઈન બનાવશો એ હોરિઝોન્ટલ હશે, અથવા તો તમે બે લાઈનની વચ્ચે 90 ડિગ્રીવાળી લાઈન બનાવી શકશો, મતલબ કે કાટખૂણાવાળી લાઈન બનાવી શકો. આ એનો મેઇન ઉપયોગ છે ડ્રાફ્ટરનો. નેક્સ્ટ જે વસ્તુ છે એનું નામ છે ફ્રેન્ચ કર્વ. હવે ફ્રેન્ચ કર્વ એક એવા પ્રકારનો કર્વ છે કે તમને ક્યારેક હવે આપણે નોર્મલી ખ્યાલ છે કે ભાઈ તમને કોઈ ચાપ લેવો છે અથવા તો તમને કોઈ વર્તુળ બનાવવો છે તો આપણે નોર્મલી પરિકરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ક્યારેક એવી હશે કે કોઈ બે ટપકા અથવા બે માપની વચ્ચે કોઈ મતલબ ફિક્સ માપ હશે નહીં અને તમને એની વચ્ચે આર્ક બનાવવો છે અથવા તો એક વર્તુળ બનાવવો છે, તો તમે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ કરી શકશો. ફ્રેન્ચ કર્વનો ઉપયોગ આપણે બે ફિક્સ, જ્યાં રેડિયસ ફિક્સ ના હોય ત્યાં તમે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ કરી શકો છો. ફ્રેન્ચ કર્વનો જનરલ ઉપયોગ ક્યાં આવશે, તો 5મું ચેપ્ટર આપણે આવે છે એન્જિનિયરિંગ કર્વ. એન્જિનિયરિંગ કર્વમાં એક એવી ગોલાઈઓ આવે છે જેની વચ્ચે કોઈ પરફેક્ટ માપ નથી હોતો, તો એ જગ્યાએ આપણે અનએક્સપેક્ટેડ ગોલાઈ, જેને આપણે કહીએ છીએ કે અહીંયા આપણે બે માપ સરખું નથી છતાં પણ આપણે એની વચ્ચે ગોલાઈ બનાવી છે, તો ત્યાં તમે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ કરશો. ઠીક છે ફ્રેન્ડ? ચાલો એના પછી વાત કરીએ આપણે પરિકરની. પરિકરની આપણે જેમ વાત કરી, પરિકર એટલે કે નોર્મલી કોઈ પણ કેટલા એમએમનું કેટલા સેન્ટીમીટરનું વર્તુળ બનાવવું છે અથવા તો આર્ક બનાવવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઠીક છે? રબર છે. હવે આ એક સિમ્પલ છે કે ભાઈ કોઈ વસ્તુ છે નથી થઈ તો એને બગાડવા માટે રબરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વાત થઈ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં વપરાતા અલગ અલગ સાધનોની. ઠીક છે? હવે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં અલગ